કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 50,000ની સહાય ચૂકવવા માટે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી। સરકારી ચોપડે જેટલા મૃત્યુ નોંધાયેલા છે તેમના પરિવારજનોને સીધી જ બેંક ખાતામાં સહાયની રકમ ચૂકવાશે। કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 50,000નું આર્થિક વળતર ચૂકવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। હાલ ફોર્મ ભરાઈ રહ્યા છે। આ દરમિયાન જ સરકારે જાહેરાત કરી છે કે સરકારી ચોપડે જે 10,080 લોકોના કોરોનાથી મોત થયાનું નોંધાયેલું છે તેમના પરિવારજનો ફોર્મ ભરશે એટલે તરત જ તેમના બેંક ખાતામાં સહાય જમા થશે। 50,000 રૂપિયાનું વળતર મેળવવા માટે જે તે વારસદારો અરજી કરી શકશે અને સીધા બેંકના ખાતાઓમાં તાત્કાલિક જમા કરાવવા માટે સૂચનાઓ અપાઈ ગઈ છે। એમાં રાજ્ય સરકારની જે યાદી છે એમાં તાત્કાલિક કામગીરી થઈ શકશે કેમ કે એ તો પુરવાર થયેલા છે કેસો અને એ 10,088 કેસો છે। એ જુદા જુદા જિલ્લા કલેક્ટરોને પણ મોકલી દેવામાં આવ્યા છે અને આ લોકો એના માટેની અરજીઓ મેળવવાનું કામ પણ ચાલુ કર્યું છે અને ટૂંક સમયમાં એક પ્રક્રિયા પણ પૂર્ણ કરી લેવામાં આવશે। જેમના મોત સરકારી ચોપડે નોંધાયેલા નથી તેમના પરિવારજનો આરટી-પીસીઆર કે અન્ય કોરોના ટેસ્ટનો રિપોર્ટ, કોરોના થયો છે તેવું લખેલું ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન અને મરણનું પ્રમાણપત્ર સાથે ફોર્મ ભરી અને સહાય મેળવી શકશે। તો આ તરફ અનેક પરિવારો ડેથ સર્ટિફિકેટમાં સ્પષ્ટતા ન હોવાથી રજળપાટ કરવા મજબૂર બની રહ્યા છે। વળતર આપવાની જાહેરાત કરી એના માટે કોરોનાનું કારણ લખેલું હોવું જોઈએ। હવે એ કોરોનાના રીઝન દર્શાવતું કારણ લેવા માટે અત્યારે અમે અહીંયા સવારથી આવેલા છીએ। આજે ફોર્મ એમસીડીનું ફોર્મ ભરીને આપ્યું, આજે અઠવાડિયું થયું તોય હજી એનું આપતા મરણનો દાખલો આપતા નથી અને સર્ટિફિકેટમાં કોરોનાનું કોઈ કારણ દર્શાવ્યું નથી અને ધક્કા ખવડાવે છે। કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંક 3 લાખ હોવાનો દાવો કરતું ટ્વીટ કરી 4 લાખના આર્થિક વળતરની માંગ કરી છે। આ સાથે જ કોરોનાથી મૃત્યુ દર્શાવતા દસ્તાવેજો મેળવવામાં લોકોને હાલાકી પડતી હોવાનો આરોપ લગાવ્યો છે, જેના ઉપર ગુજરાત સરકારે પલટવાર કર્યો। આપ ઉછળીને બોલતા હો ત્યારે હું આપને કહું છું કે તમે આ જે આંકડા રાજસ્થાનના, તમે આંકડા મહારાષ્ટ્રના, કેરલાના, છત્તીસગઢના આ પણ આંકડા ખોટા છે એવું કયો તો મને એવું લાગે છે કે સાચી માહિતી એ તમે બોલ્યા હશે એવું લાગશે, બાકી તો ખોટું બોલવું, જોરથી બોલવું એ કોંગ્રેસનો સ્વભાવ અને પ્રકૃતિ રહી છે। સમય દરમિયાનમાં મૃત્યુ થયા છે, અલગ અલગ રોગના કારણે થયા છે, પણ કોરોનાના સમયમાં એ જે મૃત્યુ થયા છે એ મૃત્યુ અલગ હોઈ શકે। સુપ્રીમ કોર્ટમાં રાજ્યની સરકારે એ એફિડેવિટ કર્યું છે। રાહુલ ગાંધીએ કોરોનાથી મોતને લઈને રાજ્યભરના ટ્વીટ પર કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું કે રાહુલ ગાંધીએ ગુજરાતના લોકોની વ્યથાને ઉજાગર કરી છે। हमारा नेता राहुल जी जे वीडियोना माध्यमथी गुजरातना लोकोनी व्यथा हती, गुजरातना लोकोनी मननी वात हती एने रजू करवानो प्रयत्न कर्यो छे। વડોદરા નવસારીની યુવતીના મોતનો મામલો, રેલવે એલસીબીને યુવતીની સાયકલ મળી આવી છે। વડોદરાના મલ્હાર પોઈન્ટ વિસ્તારમાંથી સાયકલ મળી આવી છે। ગોધરાના સિક્યોરિટી ગાર્ડ પાસેથી સાયકલને રિકવર કરાઈ છે। સિક્યોરિટીની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી। રેલવે પોલીસને મહત્વનો પુરાવો હાથ લાગ્યો છે। યુવતીની સાયકલ મળી આવતા એક મહત્વની કડી હાથ લાગી છે। ગોધરાના સિક્યોરિટી ગાર્ડ પાસેથી આ સાયકલને રિકવર કરવામાં આવી છે, તેની પૂછપરછ પણ કરવામાં આવી છે। અમરેલી જિલ્લાની રાજુલા નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ લાખત્રોણાએ અચાનક રાજીનામું આપ્યું છે। કોંગ્રેસ શાસિત પાલિકાની બહુમતીવાળી બોડીના ઘનશ્યામ લાખોત્રાણા પ્રમુખ હતા। હાલ તેઓએ રાજીનામું આપી દેતા રાજકીય હલચલ તેજ થઈ છે। છેલ્લા 4 વર્ષમાં રાજુલા પાલિકાના 6 કોંગી પ્રમુખે અંગત કારણોસર રાજીનામા આપી દેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। રાજ્યની સાથે વલસાડ જિલ્લામાં પણ આગામી ડિસેમ્બર મહિનામાં જિલ્લાની 334 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને જિલ્લા વહીવટીતંત્ર તૈયારીઓમાં લાગી ગયું છે। વલસાડ જિલ્લામાં 334 ગ્રામ પંચાયતોના 327 સરપંચો અને 3001 વોર્ડની ચૂંટણી યોજાવાની છે, જેમાં 1019 મતદાન મથકો પણ ઊભા કરવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે અને ચૂંટણીની આ સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે વહીવટીતંત્ર તડામાર તૈયારીઓ કરવામાં લાગી ગયું છે, જેના પર વલસાડ કલેક્ટર સમગ્ર પ્રક્રિયા પર નજર પણ રાખી રહ્યા છે।
વલસાડ જિલ્લામાં જે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવાની છે એમાં 334 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવાની છે. આમાં સરપંચોની બેઠકની સંખ્યા 327 છે. ટોટલ વોર્ડ 3001 છે. આમાં અમારા મતદારો છે 8,52,575. આમાંથી 4,28,000 પુરુષો છે અને 4,13,000 સ્ત્રી. આ બધાની સગવડો માટે આપણે મતદાન મથકોની સંખ્યા 1,019 છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ફરી પત્ની પ્રેમ છલકાયો. પાટણમાં એક કાર્યક્રમ સમયે હર્ષ સંઘવીએ એક રમૂજ કરી, જેનાથી લોકોમાં હાસ્ય ફેલાઈ ગયું. પરંતુ આ રમૂજમાં પણ હર્ષ સંઘવીનો પત્ની પ્રેમ જોવા મળ્યો હતો. પાટણના સિદ્ધપુરમાં યોજાયેલા માતૃવંદના ઉત્સવ 2021 કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ હાજર રહ્યા. પાટણ પટોળા માટે જાણીતું છે, ત્યારે કાર્યક્રમમાં હાજર રહેલા હર્ષ સંઘવીએ પટોળાને યાદ કરતા કહ્યું કે હું પત્નીથી છુપાઈને પાટણ આવ્યો છું, કારણ કે જો પત્નીને ખબર પડે તો મારે પટોળું લઈને ઘરે જવું પડે. એટલે તમામ ઘરના લોકો અગર પાટણ જતા હોય, આજે મારી બી તમારા સૌ જેવી હાલત થઈ કે પાટણ જઈએ એટલે પટોળો લીધા વગર પાછા પોતાના જિલ્લામાં ના જઈ શકીએ એવી હાલત હોય. એટલે હું આજે છુપાઈને અહીંયા આવ્યો. મારા વાઈફને અગર કહવું પડે તો મારે બી પટોળો લઈ જવું પડે. હર્ષ સંઘવીએ એક સરળ સ્વભાવના માનવી છે અને જ્યારે તેઓ ગૃહ રાજ્યમંત્રી નહોતા ત્યારે હંમેશા તેઓ સમાજ સેવામાં રચ્યા પચ્યા રહેતા. જ્યારે તેઓ ગૃહ રાજ્યમંત્રી બન્યા, પોતાના માદરે વતન પહોંચ્યા હતા, ત્યારે પણ તેઓ પત્નીના સંઘર્ષની વાત કરવાનું ભૂલ્યા ન હતા. સૌથી વધારે અગર એમ કહેવાય ને કે મારું સ્ટ્રગલ તો કંઈ છે જ નહીં, પરંતુ પોતાના મનને મનાવીને, પોતાની ઈચ્છાઓને બાજુમાં રાખીને, છોકરાઓનું ધ્યાન રાખવાનું, મમ્મી પપ્પાનું રાખવાનું, સમાજના બીજા બધા વિષયોનું ધ્યાન રાખવાનું, આ બધી વ્યવસ્થાઓમાં મને ખરેખર કોઈ મદદગાર થયું હોય તો એ પ્રાચી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બરાબર જાણે છે કે કોઈ પણ મોટી સફળતા એકલા હાથે નથી મળતી. તે સફળતા પાછળ પોતાના લોકોનો સાથ સહકાર હોય છે. બસ એટલે જ હર્ષ સંઘવી હંમેશા પોતાના પત્ની અને પરિવારને યાદ કરતા રહે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.